શરીરમાં જ્યારે ઇન્સ્યુલિન ઓછું પેદા થાય કે વ્યવસ્થિત કામ ન કરે તો ગ્લુકોઝનું પ્રમાણ લોહીમાં વધે છે, જેને ડાયાબિટીસ કહે છે. લક્ષણો: વારંવાર પેશાબ લાગવો, વધુ તરસ લાગવી, વધુ ભૂખ લાગવી, વારંવાર ચેપ થવો, પગમાં કળતર વગેરે. મોટાભાગે ડાયાબિટીસના કોઈ લક્ષણો હોતા નથી. ડાયાબિટીસ વારસાગત આવી શકે છે. જો કુટુંબમાં કોઈને હોય તો તપાસ કરાવવી જોઈએ. વધુ વજનવાળા લોકોને ડાયાબિટીસની શક્યતાઓ વધે છે, માટે વજન નિયંત્રણમાં રાખો. જે લોકોને બિન આરોગ્યપ્રદ ખોરાકની આદતો હોય, તણાવયુક્ત જીવનશૈલી હોય, બેઠાડું જીવન અને કસરતનો અભાવ હોય, તેમને ડાયાબિટીસની શક્યતા વધારે હોય છે. ડાયાબિટીસથી બચવા સ્વાસ્થ્યપૂર્ણ અને સ્વાદપૂર્ણ ખોરાક લેવો, કસરતો કરવી, ચાલવા જવું, જરૂરી પરિશ્રમ કરવો, વ્યસન મુક્ત જીવન જીવવું. ડાયાબિટીસ માટે લોહીની તપાસ કરાવવી. નિયમિત ડોક્ટર પાસે તપાસ કરાવો.